પવિત્ર શહેર અયોધ્યામાં ભક્તિનું અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ સરયુ નદીમાં સ્નાન કર્યા બાદ શહેરના મુખ્ય મંદિરોમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. તો સરયુ નદીના તટેથી શરૂ થયેલી આ આસ્થાની યાત્રા શહેરના દરેક ધાર્મિક સ્થળ સુધી પહોંચી ગઈ છે. અયોધ્યામાં સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તો પવિત્ર સરયુ નદીમાં સ્નાન કરીને આત્મશુદ્ધિ બાદ મંદિરો તરફ આગળ વધી રહ્યા છે. સમગ્ર શહેરમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા છે અને વાતાવરણ भक्तिमय બની ગયું છે. दर्शन करके बहुत सुकून लगा, बहुत अच्छा लगा। मतलब एकदम मतलब नहीं होता है, बहुत मस्त जगह है, व्यवस्था है एकदम बढ़िया। मतलब दर्शन करके वहाँ का सबका भी मतलब व्यवस्था है, प्रसाद ग्रहण करके हम लोग निकले। तो वो वाला मतलब वो तो गलत हुआ, मतलब जो भी हुआ मान के चलिए वो सब भगवान का मतलब खेती है ना, तो वहाँ से चंदा चोरी कैसे हुआ इस सिस्टम में जाने की हम लोग को तो पता है ना। પ્રસિદ્ધ સિદ્ધિપીઠ હનુમાનગઢી તેમજ રામ મંદિર ખાતે સવારેથી જ લાંબી કતારો જોવા મળી. રામલલ્લાના દર્શન માટે ભક્તોએ ધીરજપૂર્વક રાહ જોઈ અને સુરક્ષા તથા વ્યવસ્થાની પ્રશંસા કરી. મંદિર પ્રશાસન દ્વારા ભીડ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. बहुत ही बढ़िया है, साफ सफाई की व्यवस्था भी बढ़िया है और यहाँ का राम मंदिर का मैनेजमेंट बहुत अच्छा है। ये बहुत ही निंदनीय है कि यहाँ पर रहने वाले भी यहाँ पर चंदा चोरी करते हैं। દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે તેમને સરળ અને શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન મળી રહ્યા છે. કેટલાક ભક્તોએ રામ મંદિર સંબંધિત તાજેતરના ચંદા ચોરી મામલાને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું, પરંતુ સાથે જ કહ્યું હતું કે તેમની આસ્થા અડગ છે અને અયોધ્યાની પવિત્રતા યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.